નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે ગયા લેક્ચરની અંદર આપણે 11મા દાખલા સુધી દાખલાઓ ગયા હતા। હવે 12મા દાખલાથી તમારે વધારાનો સ્વાધ્યાય શરૂ થાય છે, તો આપણે વધારાના સ્વાધ્યાયથી 12મા દાખલાથી શરૂઆત કરીએ। 12મા દાખલાની અંદર જે છે તમને એક 8 મિલી કુલમનો વિદ્યુતભાર આપેલો છે, બરાબર, કે જે ઉગમ બિંદુ ઉપર રહેલો છે। એટલે 8 મિલી કુલમના વિદ્યુતભારને આપણે Q કહી દઈએ અને ઉગમ બિંદુ ઉપર છે એટલે એનો સ્થાન સદિશ 0,0,0 કહી શકું। હવે બીજો કોઈ વિદ્યુતભાર -2 ગુણ્યા 10⁻⁹ કુલમ, જેને આપણે Q1 નામ આપી દઈએ, આ વિદ્યુતભારને P થી R બિંદુ સુધી લાવવામાં આવે છે અને R થી Q સુધી લાવવામાં આવે છે। તો કરવું પડતું કાર્ય આપણે મેળવવાનું છે। P, R અને Q ના સ્થાન સદિશ તમને આપેલા છે રકમમાં અને એ સેન્ટીમીટરમાં છે। તો મૂળ પ્રશ્ન આપણો એવો છે કે જો Q1 વિદ્યુતભારને P થી R અને R થી Q લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય જે છે એ કેટલું થશે, બરાબર। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ ભણી ગયા છીએ કે ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય જે છે માર્ગ ઉપર આધારિત નથી, એટલે કે માર્ગના આકાર પર આધારિત નથી। બીજી વસ્તુ એ ફક્ત પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે। એટલે આપણે વિદ્યુતભાર Q1 ને P થી R અને R થી Q લઈ જઈએ છીએ, એમાં પ્રારંભિક બિંદુ P થયું અને અંતિમ બિંદુ શું થયું Q, એ R ઉપર આધારિત નથી, એટલે કે વચ્ચેની કોઈ પરિસ્થિતિ ઉપર આધારિત નથી। એટલે R ના માર્ગનો આમાં કોઈ અર્થ નથી કે એની માટે આપણે ક્યાંય વ્યાખ્યાયિત કરવાની જરૂર પડતી નથી, ફક્ત P થી Q લઈ જઈએ છીએ એમ વિચારવાનું। પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન Q, એવી રીતે। તો કાર્યનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા છીએ અગાઉ, બરાબર, કે કાર્ય એટલે શું થાય, વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। હવે વિદ્યુતભાર કયો લેવાનો, તો કે જેને આપણે ફેરવીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ, તો Q1 ને લઈ જઈએ છીએ એટલે Q1 આવશે। હવે સ્થિતિમાનનો તફાવત, સ્થિતિમાનનો તફાવત એટલે અંતિમ સ્થિતિમાનમાંથી પ્રારંભિક સ્થિતિમાન શું કરવાનું, બાદ કરવાનું। તો આપણે ક્યાં જઈએ છીએ, P થી Q, એટલે અંતિમ સ્થિતિમાન Q નું આવશે, પ્રારંભિક સ્થિતિમાન કોનું આવશે, P નું, એટલે અહીંયા આવશે VQ VP, એટલે કે Q નું સ્થિતિમાન P નું સ્થિતિમાન। તો હવે Q1 તો આપણી પાસે છે, આપણી પાસે Q નું સ્થિતિમાન અને P નું સ્થિતિમાન રકમમાં આપેલું નથી, એટલે જો આ બંનેની કિંમત મેળવી લઈએ આપણે અને આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીએ એટલે કાર્ય મળી જશે આપણને, બરાબર। તો હવે આપણો હેતુ આ Q નું સ્થિતિમાન અને P નું સ્થિતિમાન મેળવવાનું છે। તો હવે Q નું સ્થિતિમાન મારે શેના લીધે મેળવવાનું રહે, Q બિંદુનું સ્થિતિમાન। હવે જો Q ના યામ જોજો મિત્રો, 0,4,0 એટલે આ y અક્ષ ઉપર છે, એટલે જો મેં અહીંયા y અક્ષ ઉપર દર્શાવ્યું છે, બરાબર, જેનો y યામ કેટલો છે 4, બરાબર। એવી રીતે P ના યામ જુઓ તો 0,0,3 છે, એટલે આ કયા અક્ષ ઉપર છે, z અક્ષ ઉપર, એટલે મેં જુઓ z અક્ષ ઉપર દર્શાવ્યું સેન્ટીમીટરમાં છે। P થી આપણે ક્યાં જવાનું છે, Q। તો હવે બે વિદ્યુતભાર આપણને આપેલા છે, એક Q છે અને એક Q1 છે, પણ Q1 P થી Q લઈ જવામાં આવે છે એટલે એ ક્યાં આવશે, કાર્યની ગણતરીમાં, એટલે આ વિદ્યુતભાર તો કાર્યની ગણતરીમાં આવવાનો। તો કયો વિદ્યુતભાર હોય, જો આ એક જ તે Q। તો હવે જો Q બિંદુનું સ્થિતિમાન મારે મેળવવું હોય તો શેના લીધે મેળવવાનું રહે, સ્મોલ q ના લીધે મેળવવાનું રહે। તો આપણે મેળવીએ કે સ્મોલ q વિદ્યુતભારના લીધે કેપિટલ Q બિંદુ પાસે સ્થિતિમાન। હવે સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે કે Q/R, Q બિંદુ સુધીનું અંતર લેવાનું છે એટલે હું સફિક્સમાં RQ લખું છું એમ। તો હવે જુઓ, આ Q વિદ્યુતભારથી Q બિંદુનું અંતર એટલે આટલો y યામ થયો ને, અને y યામ કેટલો આપ્યો છે 4, જે સેન્ટીમીટરમાં છે। તો કિંમત મૂકીએ આપણે, k ની કિંમત 9 × 10⁹, Q જે છે
8 ગુણ્યા 10 ની માઈનસ 3 કેમ કે 8 મિલી કુલમ આપ્યો છે મિલી એટલે માઈનસ 3 ઘાત છેદમાં અંતર એનું 4 સેન્ટીમીટર એટલે 4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટરમાં ફેરવીએ તો આનું સાદુરૂપ આપણે આપશું એટલે કેટલું થશે 18 ગુણ્યા 10 ની 8 ઘાત વોલ્ટ થશે ક્યુ બિંદુનું સ્થિતિમાન મળ્યું એવી જ રીતે હવે આપણે આ સ્મોલ ક્યુ વિદ્યુતભારના લીધે પી બિંદુ પાસે સ્થિતિમાન મેળવવાનું અને પી બિંદુનું અંતર કેટલું થશે 3 સેન્ટીમીટર બરાબર તો હવે ક્યુ વિદ્યુતભારના લીધે પી બિંદુ પાસે સ્થિતિમાન એટલે KQ/RQ P નું અંતર K ની કિંમત મૂકીએ Q ની કિંમત મૂકીએ હવે P બિંદુનું અંતર એટલે 3 સેન્ટીમીટર મીટરમાં ફેરવશું એટલે 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર રેડી તો આનું સાદુરૂપ આપશો એટલે P બિંદુનું સ્થિતિમાન કેટલું મળશે 24 ગુણ્યા 10 ની 8 ઘાત મળે તો હવે કાર્યનું સૂત્ર જે આપણું હતું એ Q1 ગુણ્યા VQ માઈનસ VP કિંમત મૂકી દઈએ Q1 આપણને આપેલું છે -2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત એટલે Q1 ની કિંમત મૂકી હવે Q બિંદુનું સ્થિતિમાન 18 P નું 24 એટલે 18 - 24 10 ની 8 ઘાત બંનેની આપણે સામાન્ય કાઢીને બહાર રાખીએ બરાબર તો આનું સાદુરૂપ આપશો એટલે 18 - 24 એટલે -6 ગુણ્યા -2 એટલે +12 થઈ જશે પછી -9 ઘાત અને +8 ઘાત એટલે -1 ઘાત આવશે તો ફાઇનલ તમે આનું સાદુરૂપ આપો તો W બરાબર શું થશે 1.2 જૂલ બરાબર એટલે કાર્ય આપણને જે મળ્યું વિદ્યુતભાર Q1 ને P થી Q સુધી લઈ જવા માટે એ કેટલું છે 1.2 જૂલ ફરીને એકવાર કહું છું કે અહીંયા કરવું પડતું કાર્ય R બિંદુ પર આધારિત નથી તો મિત્રો આ તમારા વધારાના સ્વાધ્યાયનો 12મો દાખલો હતો 13મા દાખલાની અંદર તમને એક સમઘન આપેલો છે સમઘનની દરેક બાજુનું માપ જે છે સ્મોલ b છે એટલે કે દરેક બાજુની લંબાઈ સમાન છે જેને સ્મોલ b વડે દર્શાવી છે દરેક શિરોબિંદુ પર q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે એટલે દરેક શિરોબિંદુ પર મૂકેલા વિદ્યુતભારનું મૂલ્ય પણ સમાન છે તો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે સમઘનના કેન્દ્ર પર આપણે કેન્દ્રને O નામ આપી દઈએ તો સમઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવો બે જવાબ આપણે મેળવવાના છે સૌથી પહેલી વાત આપણે સ્થિતિમાનની કરશું અને એ પહેલા સમઘનને નામ આપી દઈએ A B C D બરાબર E F G H એવી રીતે કોઈ રીતે નામ તમને આપીએ તો જેથી અંતરને વ્યાખ્યાયિત કરવામાં તમને સરળ લાગે તો આપણે સૌપ્રથમ O બિંદુ પાસે સ્થિતિમાન મેળવવાનું છે તો O બિંદુની આસપાસ ટોટલ કેટલા વિદ્યુતભાર થશે જો નીચે 4 થશે અને ઉપર 4 થશે એટલે ટોટલ 8 વિદ્યુતભાર થશે તો આ 8 વિદ્યુતભારના લીધે આપણે O બિંદુ પાસે સ્થિતિમાન મેળવવાનું રહેશે તો સૌપ્રથમ જો હું આ પહેલા વિદ્યુતભારના લીધે વાત કરું તો સ્થિતિમાનનું સૂત્ર જે છે એ KQ K કુલમ અચળાંક છે Q એટલે વિદ્યુતભાર તો વિદ્યુતભારનું મૂલ્ય બધાનું સમાન છે છેદમાં R KQ/R R એટલે અંતર તો આ વિદ્યુતભારથી કેન્દ્ર સુધીનું અંતર બરાબર એને આપણે શું કહેશું R કહેશું તો એ બધા માટે સમાન જ થશે ને બરાબર તો હવે બે વસ્તુ છે આપણી પાસે કે ભાઈ 8 વિદ્યુતભારના લીધે આપણે O બિંદુ પાસે સ્થિતિમાન મેળવવાનું તો 8 ના સ્થિતિમાનનો આપણે સરવાળો કરીએ અથવા બીજા શબ્દોમાં દરેકના સ્થિતિમાનનું મૂલ્ય તો સમાન જ હશે ને કેમ કે વિદ્યુતભાર સમાન છે અંતર સમાન છે એટલે 8 નો સરવાળો કરવા કરતા એની કરતા આપણે 1 નું મૂલ્ય મેળવીએ અને ગુણ્યા શું કરી નાખીએ 8 કેમ કે કુલ સ્થિતિમાન આપણે કોઈ બિંદુ પાસે મેળવવું હોય તો દરેક સ્થિતિમાનનો શું કરવો પડે સરવાળો 8 વિદ્યુતભાર છે એટલે 8 ના સ્થિતિમાનનો O બિંદુ પાસે આપણે સરવાળો કરવો પડે અથવા મૂલ્ય સમાન છે તો આપણે એમ કરી શકીએ 1 નું મૂલ્ય મેળવીએ અને એને ગુણ્યા 8 કરી નાખીએ આપણે એવી રીતે જ ગણશું હવે જો સૂત્ર જે છે KQ/R એટલે મારે ખાલી વ્યાખ્યાયિત કરવાનું છે R એટલે વિદ્યુતભારથી કેન્દ્ર સુધીનું અંતર હવે અંતર મેળવવા માટે આપણે પહેલા શું કરીએ જો આ નીચેની બાજુ AD બાજુ જે છે જો આ AD છે
એવી રીતે આ ડીસી જે છે જો એટલે આ બંનેના માપ કેટલા છે બી. હવે અહીંયા જે છે આ વિકર્ણ થશે ને એસી જે છે બરાબર, તો એનું માપ મારે મેળવવું હોય તો પાયથાગોરસ પ્રમાણે કર્ણ એસી બરાબર શું થશે અંડર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો એ તો આવડે અત્યારે કેટલું થશે √2b થશે. એટલે આ માપ જે છે AC નું એ કેટલું થશે √2b થશે. હવે જો ફરીને પાછું આ AC મેં દર્શાવ્યું છે. હવે AC માપ આપણે મેળવ્યું ને √2b. પછી આ જુઓ GC મેં દર્શાવ્યું છે બરાબર, અહીંયા GC આ બાજુનું માપ કેટલું થશે b થશે બરાબર. એટલે અહીંયા b અને અહીંયા √2b. એટલે હવે આ AG જે છે એ મારે મેળવવું છે A થી G બરાબર. તો એ પણ આપણે પાયથાગોરસ પ્રમાણે મેળવીએ. જો આ બે બાજુ જઈ આ કર્ણ ગણી શકો આખો AG. તો પાયથાગોરસ પ્રમાણે બંને બાજુના વર્ગનો સરવાળો વર્ગમૂળ તો √2b નો વર્ગ કરો એટલે 2b² થાય, b નો વર્ગ b². તો આનું સાદું રૂપ શું આવશે √3b આવશે. એ AG થયું જુઓ બરાબર. હવે આ કેન્દ્ર છે એટલે એક્ઝેક્ટ એનું અડધું થયું ને મધ્યમાં હોય એટલે AO જે છે A થી A સુધીનું માપ જે છે એ √3b કરતા અડધું થશે એટલે √3b/2 થશે. રેડી? એટલે R જે છે એ આપણને મળી ગયું. તો હવે દાખલો આપણો સિમ્પલ થઈ ગયો છે કે ભાઈ O બિંદુનું સ્થિતિમાન એટલે કે Q/R. કુલ સ્થિતિમાન એટલે 8 નો સરવાળો કરવો પડે અથવા ગુણ્યા 8 કરી એટલે અહીંયા ગુણ્યા 8 કર્યું છે મેં. હવે 8kq એમ નામ નીચે R ની કિંમત મૂકીએ આપણે √3b/2 બરાબર. તો હવે સાદું રૂપ આપશું એટલે 2 જે છે એ ઉપર જશે એટલે 16/3kq/b. એટલે આ આપણો આન્સર જ છે. પણ હજી આનું સાદું રૂપ આપવું હોય તો આપી શકાય. પાછળ ટેક્સ્ટ બુકમાં તમને જવાબ ε0 સ્વરૂપે આપ્યો છે. તો k ની જગ્યાએ આપણે 1/4πε0 મૂકી શકીએ. બાકી બધા પદ એમના એઝ ઇટ ઇઝ. તો અહીંયા છેદ ઉડાડો ચોકે ચોકે 16 થશે એટલે ઉપર 4q વધશે અને નીચે √3πε0b. તો આ જે છે એ પણ આપણો આન્સર છે. તો આ આપણને O બિંદુ એટલે કે સમઘનના કેન્દ્રનું સ્થિતિમાન મળ્યું. હવે એની પછી બીજો જવાબ આપણને મેળવવાનો કીધો છે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. હવે જો ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે એનું પરિણામી ક્ષેત્ર સદિશના નિયમ પ્રમાણે મળે. તો આમાં કેન્દ્ર પર સ્થિતિમાન જે છે મિત્રો શૂન્ય થશે. શું કામ? જુઓ દાખલા તરીકે આ બધા વિદ્યુતભાર ધન છે તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ દર્શાવાય. તો આ વિદ્યુતભારનું ક્ષેત્ર અહીંયા બહાર તરફ આવશે આ ઉપરની તરફ. એવી જ રીતે આ જે વિદ્યુતભાર છે એનું ક્ષેત્ર બહાર તરફ આવશે. તો જુઓ A અને G ના ક્ષેત્રો જે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા કે નહીં તેનું પરિણામી મેળવવું હોય તો બાદબાકી જ કરવી પડે. હવે વિદ્યુતભારના મૂલ્યો સમાન છે, અંતરે સમાન છે તો ક્ષેત્ર પણ બધાનું કેવું થશે સમાન જ થશે. તો સમાન મૂલ્યના સદિશો હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એનું પરિણામી શું આવે શૂન્ય. જેમાં બે નું થશે એવી જ રીતે બાકી બધાનું થશે. F નું તમે વિચારો, D નું વિચારો, E નું વિચારો, C નું વિચારો, બધાના ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. સામસામા વિદ્યુતભારની વાત કરું છું તો પરિણામી શું થઈ જશે શૂન્ય. એટલે કેન્દ્ર O પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું થશે શૂન્ય થશે. તો 13મા દાખલામાં આપણે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હતું જે આપણે મેળવ્યું. હવે એનાથી આગળ આપણે વાત કરીએ 14મા દાખલાની. તો 14મા દાખલાની અંદર બે ગોળાઓ આપેલા છે જેમની પરના વિદ્યુતભાર તમને આપ્યા છે 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ. એકને Q1 કહી દઈએ, એકને Q2. બંને વચ્ચેનું અંતર જે છે 30 સેન્ટીમીટર છે. આમાં આપણને બે પ્રશ્નો પૂછ્યા છે. એમાં સૌથી પહેલો એ પ્રશ્ન જે છે એ એવો પૂછ્યો છે કે આ બંને વિદ્યુતભાર અથવા બંને જે ગોળાઓ છે કે જે વિદ્યુત ભારિત છે
આ બંને ગોળાઓને જોડતી રેખાના મધ્ય બિંદુ પર જો આ Q1 વિદ્યુતભાર આ Q2 વિદ્યુતભાર એટલે કે બંને ગોળાઓ જ છે એમ સમજો આ એને જોડતી રેખા બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે તો એને જોડતી રેખાના મધ્ય બિંદુ પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવો પહેલા પ્રશ્નમાં મધ્ય બિંદુ ઉપર આપણે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે તો પહેલા સ્થિતિમાનની આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ એટલે કે મેળવીએ તો આ મધ્ય બિંદુ છે એટલે દરેક બિંદુથી એનું અંતર 15 સેન્ટીમીટર થશે બરાબર હવે P બિંદુએ મારે જો સ્થિતિમાન મેળવવું હોય તો Q1 ના લીધે મેળવવું પડે અને Q2 ના લીધે મેળવવું પડે અને એનો શું કરવો પડે સરવાળો કુલ સ્થિતિમાન મેળવવા માટે તો P બિંદુનું કુલ સ્થિતિમાન એટલે V1 V2 એટલે કે Q1 ના લીધે સ્થિતિમાન વત્તા Q2 ના લીધે સ્થિતિમાન હવે Q1 નું સૂત્ર લખીએ સ્થિતિમાનનું તો K Q1 R આ અંતરને આપણે R1 કહીએ એવી રીતે Q2 માટે લખીએ તો K Q2 R2 આ અંતરને R2 કહી દઈએ અંતર બંને માટે સમાન જ છે 15 સેન્ટીમીટર થશે તો હવે કિંમત મૂકીએ K ની કિંમત Q1 ની કિંમત અને R1 ની કિંમત એવી જ રીતે આ પદમાં K ની કિંમત Q2 ની કિંમત અને R2 તો આનું સાદુરૂપ મિત્રો તમે આપશો એટલે આવશે 9 × 10 ની 4 એવી જ રીતે આ પદનું સાદુરૂપ તમે આપશો તો એ આવશે 15 × 10 ની 4 ફાઇનલી 10 ની 4 ઘાત આપણે કોમન કાઢી લઈએ 15 + 9 એટલે કેટલું થશે 24 × 10 ની 4 તો આ જે છે આપણને આ મધ્ય બિંદુ ઉપર સ્થિતિમાન જે છે એ મળ્યું 24 × 10 ની 4 હજી એક આમાં જવાબ બાકી છે આપણે મેળવવાનું શું તો કે આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું તો હવે એ આપણે મેળવીએ વિદ્યુત ક્ષેત્ર હવે જો મિત્રો P બિંદુ પાસે સ્થિતિમાન મેળવ્યા પછી આપણે આ મધ્ય બિંદુ P પાસે ક્ષેત્ર મેળવવાનું છે તો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે શું કરવું પડશે તો કે પહેલા તો ક્ષેત્રની દિશા બંનેની બતાવવી પડશે કેમ કે ક્ષેત્ર જેવી રાશિ છે સદિશ રાશિ છે બરાબર તો હવે આ Q1 ધન વિદ્યુતભાર છે તો એમાંથી ક્ષેત્રની દિશા બહાર તરફ આવે એટલે એની દિશા જુઓ E1 જે છે મેં આ તરફ દર્શાવી છે બરાબર એવી જ રીતે Q2 પણ ધન છે એટલે એમાંથી પણ ક્ષેત્રની દિશા બહાર તરફ આવશે તો બંને વિદ્યુતભારના ક્ષેત્રની દિશા જો પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે એટલે P બિંદુ પાસે જો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આ બંને ક્ષેત્રની શું કરવી પડશે બાદબાકી કેમ કે બંને ક્ષેત્રો જે છે પરસ્પર કેવી દિશામાં છે વિરોધી દિશામાં છે તો હવે P બિંદુનું આપણે જો ક્ષેત્ર મેળવવું હોય પરિણામી E તો E બરાબર શું થશે E1 - E2 બરાબર તો હવે E બરાબર E1 ની કિંમત મૂકીએ E1 એટલે શું થશે Q1 ના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ/R2 બરાબર એટલે KQ/R12 માઈનસ E2 એટલે Q2 ના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે KQ2/R22 જો કે R1 અને R2 બે અહીંયા સરખા જ છે બંને વિદ્યુતભારનું અંતર P બિંદુથી કેટલું છે 15 સેન્ટીમીટર થોડુંક સાદુરૂપ ટૂંકું કરવા માટે આપણે K જે છે એને કોમન કાઢી લઈએ અને બહાર કિંમત મૂકી દઉં 9 × 10 ની 9 ઘાત બરાબર પછી R1 ને R2 સમાન છે એટલે એને પણ કોમન કાઢીએ એ કેટલું છે 15 સેન્ટીમીટર એટલે મીટરમાં ફેરવશું એટલે 15 × 10 ની -2 ઘાત અને એનો વર્ગ તો અહીંયા અંદર શું વધશે Q1 ની કિંમત કેટલી છે 1.5 માઇક્રો એટલે 10 ની -6 ઘાત માઈનસ Q2 એટલે કેટલું છે 2.5 માઇક્રો એટલે એની -6 એટલે બંનેની -6 ઘાત પણ મેં બાર કોમન દર્શાવી દીધી છે E1 - E2 કરો તોય ચાલશે અને E2 - E1 કરો તોય ચાલશે E1 માંથી E2 બાદ કરો તો જવાબ જે છે કેવો આવશે ઋણ આવશે E2 માંથી E1 બાદ કરો તો જવાબ ધન આવશે પણ બંને સિચ્યુએશનમાં એ તો આપણને ખબર જ છે કે કોનું વિદ્યુત ક્ષેત્ર વધારે છે E2 એટલે કે Q2 નું ક્ષેત્ર વધારે છે એટલે એની દિશા Q2 થી ક્યાં આવશે Q1 તરફ આવશે બરાબર એટલે
E1 માઇનસ E2 કરો કે E2 માઇનસ E1 કરો કોઈ ફેર પડતો નથી, બરાબર, બંને સાચું જ છે. તો આનું સાદું રૂપ આપણે આપશું એટલે જવાબ આવશે -0.04 ગુણ્યા 10 ની 7 ઘાત. વ્યવસ્થિત ગોઠવીને લખીએ તો -4 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. અને એની દિશા આવશે Q1 તરફ, એટલે કે Q2 થી Q1 તરફ આવશે, કેમ કે Q2 વધારે એનું ક્ષેત્ર વધારે પ્રબળ છે. તો આ જે છે પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળ્યો આ દાખલામાં કે બંને વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવો. દાખલો મિત્રો ઘણો મોટો છે એટલે થોડુંક છેલ્લે મેં ઝડપથી સમજાવ્યું છે. હજી આમાં બીજો પ્રશ્ન આપણને એવી રીતે પૂછેલો છે કે બંને વિદ્યુતભારને જોડતી રેખાનું જે મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુમાંથી પસાર થતું, બરાબર, અને આ રેખાને લંબ, જો આ જે જોડતી રેખા છે એને લંબ અને મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા પર 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ, એટલે ફરી મિત્રો જો કહું છું આ બંને વિદ્યુતભારને જોડતી રેખા છે એને લંબ રેખા પર, એટલે આ લંબ રેખા થઈ આ મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય એટલે એવી રીતે મેં દર્શાવી છે. અને આ બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ, એટલે P બિંદુથી 10 સેન્ટીમીટર તમે નીચે પણ ધારી શકો છો અને ઉપર પણ ધારી શકો છો, લંબ છે એટલે, અને 10 સેન્ટીમીટર અંતરે, એટલે આટલું અંતર જે છે કેટલું છે 10. તો એવા બિંદુએ આપણે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું. તો એ બિંદુને અહીંયા મેં જો Q નામ આપી દીધું છે આકૃતિમાં. તો હવે આ Q બિંદુ પાસે મારે શું મેળવવાનું છે? સ્થિતિમાન. જો મધ્ય બિંદુનું વિદ્યુતભારથી અંતર કેટલું 15 સેન્ટીમીટર છે તે. હવે આ અંતરે આપણને કેટલું આપેલું છે 10 સેન્ટીમીટર. તો પાયથાગોરસનો ઉપયોગ કરશો એટલે આ 18.02 કે 18.03 જેવું આવશે. એટલે આપણે 18 લખી શકીએ. એટલે અત્યારે હું 18 સેન્ટીમીટર લખું. એટલે આ જે છે કર્ણ કેટલો આવશે 18. એવી રીતે આ બાજુ 18 જ આવશે. તો સૌથી પહેલું આપણે Q બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું છે. તો Q બિંદુનું સ્થિતિમાન મેળવવું હોય તો Q1 નું સ્થિતિમાન વત્તા Q2 નું સ્થિતિમાન. સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે એમાં કોઈ દિશાની ચર્ચા આવતી નથી. જેટલા વિદ્યુતભાર હોય એના સ્થિતિમાનનો શું કરવો પડે? સરવાળો. તો હવે Q1 નું સ્થિતિમાન વત્તા Q2 નું સૂત્ર મૂકીએ. Q1 ના લીધે આ બિંદુ પાસે સ્થિતિમાન એટલે k Q1/r. પણ હવે R1 એટલે શું થશે? આ વિદ્યુતભાર અને બિંદુ વચ્ચેનું અંતર એટલે 18 આવશે, 15 નહીં આવે. ખાસ ધ્યાન રાખજો, કેમ કે હવે સ્થિતિમાન આપણે આ બિંદુ પાસે મેળવીએ, બરાબર. એવી જ રીતે Q2 ના લીધે આ બિંદુ પાસે સ્થિતિમાન એટલે k Q2/R2 અને એનું પણ અંતર કેટલું થશે? 18 થશે. તો આનું જે બને એટલું ઝડપથી સાદું રૂપ આપી દઈએ. તો k જે છે બંનેમાંથી કોમન નીકળશે અને બહાર કિંમત મૂકી દઈએ 9 × 10 ની 9 ઘાત. R1 અને R2 પણ સમાન છે, 18 સેન્ટીમીટર જ છે. અને છેદમાં એને પણ કોમન કાઢી લઈએ બહાર અને એની કિંમત મૂકી દઈએ 18 × 10 ની -2 ઘાત. મીટરમાં ફેરવવું પડે. હવે અંદર વચ્ચે Q1 અને Q2. Q1 એટલે 1.5, Q2 એટલે 2.5. બંને માઇક્રોમાં છે એટલે 10 ની -6 ઘાત એની કોમન. તો ફાઇનલ તમે આનું સાદું રૂપ આપશો એટલે સ્થિતિમાન તમને મળશે 2 × 10 ની 5 ઘાત. તો Q બિંદુ પાસે સ્થિતિમાન આપણને મળ્યું 2 × 10 ની 5 ઘાત. બરાબર. હવે આ એક વાત પૂરી થઈ. હવે બીજી વસ્તુ આપણે શું મેળવવાનું છે? આ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. સ્થિતિમાન તો મેળવી લીધું. તો હવે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે પહેલા તો દિશા આપણે દર્શાવવી પડે. તો આ જે બિંદુ છે ત્યાં આપણે દિશા દર્શાવવાની છે. તો Q1 ધન છે એટલે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર બહાર તરફની દિશામાં હોય એટલે Q1 નું ક્ષેત્ર આપણે E1 કહીએ તો એની દિશામાં આવશે ઉપર તરફ, જે મેં આકૃતિમાં દર્શાવી છે. ધનમાંથી ક્ષેત્ર બહાર તરફ હોય. એવી જ રીતે Q2 પણ ધન છે એટલે એના ક્ષેત્રની દિશા જે છે એમ બહાર તરફ આવશે.
બરાબર, એટલે આ બંનેની દિશા થઈ E1 અને E2. તો અહીંયા જુઓ E1 અને E2 વચ્ચે કાંઈક ખૂણો બને છે. હવે આનો સીધો સરવાળો ન થાય, બાદબાકી ન થાય. બરાબર, આપણે સદિશની 4 રીત શીખી ગયા છીએ 11મા ધોરણમાં. જ્યારે બે સદિશો વચ્ચે થીટા જેટલો ખૂણો હોય ત્યારે એનો પરિણામી સદિશ જે છે આ સૂત્રથી મળે, r બરાબર √a² + b² + 2ab cos θ. આ સૂત્રથી મળે ને. તો સૌપ્રથમ તો આપણે આ બંને સદિશ વચ્ચેનો ખૂણો મેળવવો પડશે. બરાબર, અને એ ખૂણો મેળવવા માટે આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ. જો આ PQ Q1 વાળો છે ને, એમાં આ ખૂણાને હું થીટા કહી દઉં. તો એમાં sin θ નો ઉપયોગ કરીએ. sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ સામેની બાજુ 15 છેદમાં કર્ણ એટલે શું થશે 18. બરાબર, તો sin θ બરાબર 0.8333 થશે. અને એની ઉપરથી નેચરલ સાઇન ના કોષ્ટકમાં વેલ્યુ જોઈ લેજો. થીટા બરાબર આવશે 56.4 ડિગ્રી. એટલે આ ખૂણો આપણને 56.4 મળ્યો. તો સામસામેના ખૂણા સરખા હોય એટલે આ આટલો ખૂણો પણ એટલો જ થશે. હવે એવી રીતે આ ત્રિકોણમાં તમે ખૂણો મેળવો તો એ પણ એટલો જ આવશે, કેમ કે વેલ્યુ સરખી જ છે ને બધી. એટલે આ પણ 56.4 થાય. તો ટોટલ ખૂણો જે છે એ 56.4 નું બમણું થશે. એટલે E1 અને E2 વચ્ચેનો ખૂણો કેટલો થશે 112.8 થશે. એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો મળી ગયો આપણને. હવે આપણે આ જે સૂત્ર છે જુઓ r બરાબર એ જ તે આપણે E માટે બનાવીએ. તો E બરાબર શું થશે E1² + E2² + 2 E1 E2 cos θ. એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો આવશે 112.8. હવે અહીંયા આખું સૂત્ર મૂકીએ તો સાદુરૂપ ખૂબ લાંબુ થશે. થોડુંક સરળતા માટે આપણે શું કરીએ, E1 અને E2 ની કિંમત જે છે અગાઉથી જ મેળવી લઈએ પહેલા, પછી આમાં કિંમત મૂકશું આપણે. એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો આપણે મેળવી લીધો. હવે E1 અને E2 ની કિંમત અલગથી પહેલા મેળવી લઈએ. તો E1 જે છે એનું સૂત્ર KQ1/R1 છે. એટલે કે Q1 ના લીધે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, K ની કિંમત મૂકો, Q1 ની મૂકો અને R1 એટલે કેટલું થશે 18 સેન્ટીમીટર. અને મીટરમાં ફેરવવાનું. તો કિંમત મૂક્યા પછી સાદુરૂપ આપશો એટલે E1 તમને કેટલું મળશે 4.17 × 10⁵. એવી જ રીતે E2 એટલે Q2 ના લીધે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો E2 થશે KQ2/R2². સોરી, અહીંયા સ્ક્વેર કરવાનો રહી ગયો છે. તો KQ2/R2². બરાબર, તો આની કિંમત મૂકીએ K ની, Q2 ની અને R2 જે 18 જ આવશે. તો E2 કેટલું મળશે 6.94 × 10⁵. રેડી? તો હવે આ જે આપણું મૂળ સમીકરણ છે એમાં આપણે કિંમત મૂકીએ E1². એટલે E1 નો મેં વર્ગ કર્યો છે 4.17 નો વર્ગ કરશો એટલે એટલો આવશે. એવી રીતે E2². બરાબર, એટલે 6.94 નો વર્ગ કરો એટલે એટલું થશે. E ને મૂકી દીધો છે. પછી છે 2E1 E2 એટલે આ ત્રણેયનો ગુણાકાર 2 × E1 E2 એ એટલું આવશે 57.88. હવે cos 112.8 ની વેલ્યુ. બરાબર, તો cos 112.8 ની વેલ્યુ થશે -0.3875. એટલે એ પણ મેં મૂકી દીધી છે. હવે તમને એમ થતું હશે 5 ઘાત ભૂલાઈ ગઈ. ભૂલાઈ નથી ગઈ, પણ એ દરેકમાં 10⁵ આવશે. એટલે દરેક વખતે આપણે દરેક સ્ટેપમાં લખીએ એની કરતા સારું એ છે કે 10⁵ આપણે બહાર કોમન કાઢી લઈએ. એટલે 10⁵ મેં બહાર લખી નાખી છે. હવે આનું સાદુરૂપ તમે આપશો આ સરવાળા બાદબાકી કરીને તો ફાઇનલી E બરાબર તમને મળશે 6.57 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલ. આમાં તમને પાછળ ટેક્સ્ટ બુકમાં દિશા પણ મેળવીને એટલે એનો ખૂણો પરિણામી જે સદિશ આપણે E મેળવ્યો આ E સદિશ જે છે બંનેની વચ્ચે હશે. બરાબર, એક્ઝેક્ટ વચ્ચે હોય એવું નથી કહેતો, પણ ટૂંકમાં એ બંને સદિશની વચ્ચે કોઈ પણ જગ્યાએ હશે પરિણામી E જે આપણે મેળવ્યો એ. તો એનો પણ ખૂણો આપણે મેળવવો હોય તો મેળવી શકીએ. tan વાળું ને સૂત્ર આપણી પાસે છે જ તે.
પણ આમાં આપણને કીધું નથી એટલે મેળવવાની કોઈ જરૂરી નથી. અમસ્તો દાખલો ઘણો મોટો છે એટલે ન મેળવો તો પણ ચાલે. આપણે ખાલી સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હતું. પહેલા કિસ્સામાં આપણે મધ્ય બિંદુ પર મેળવવાનું હતું અને બીજા કિસ્સામાં મધ્ય બિંદુને લંબ 10 સેન્ટીમીટર દૂર આવેલું જે આ બિંદુ Q છે ત્યાં આપણે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાના હતા. તો મિત્રો આજે છે આપણે દાખલો જોયો જેમાં સ્થિતિમાન અને ક્ષેત્ર મેળવ્યું. તો 17મા દાખલાની અંદર તમને એક નળાકાર આપેલો છે કે જેની રેખીય ઘનતા લેમ્બડા છે. એટલે આ જે મેં દર્શાવેલો છે એ નળાકાર દર્શાવેલો છે. બરાબર, બ્લેક માર્કર થી જે દોરેલું છે જેની રેખીય ઘનતા લેમ્બડા છે. હવે આ નળાકાર જે છે એની આજુબાજુ એટલે કે એક બીજા મોટા પોલા નળાકારથી ઘેરાયેલો છે. એટલે આ જે છે બ્લુ રંગથી જે મેં દર્શાવેલો છે એ પોલો નળાકાર છે. બરાબર, તો આ જે પોલો નળાકાર છે અને આ નળાકાર છે એની વચ્ચેનો જે અવકાશ રહ્યો, વિસ્તાર રહ્યો, એ વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેળવવાનું છે. તો પહેલા ચેપ્ટરની અંદર મિત્રો આપણે નળાકાર તાર માટે, અતિ લાંબા તાર માટે ગાઉસના નિયમનો પહેલો ઉપયોગ જે છે એ ભણી ગયા અને એની માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવેલું છે કે અતિ લાંબા તાર માટે અથવા જે નળાકાર તાર જે છે એની આસપાસ r ત્રિજ્યાના વક્રમાં ઘેરાયેલું વિદ્યુત ક્ષેત્ર જે છે એ λ/2πε0r થાય. તો સેમ એ જ રીતથી મેળવવાનું છે, કોઈ ફેરફાર નથી. પણ છતાં એકવાર તમને યાદ આવી જાય એટલે આપણે આ દાખલો ગણીએ છીએ. તો આજે આપણો મૂળ નળાકાર જે છે એની ત્રિજ્યા તમારે કેવી હોય તો તમે a જે છે કહી શકો અને પોલો નળાકાર જે છે એની ત્રિજ્યા તમે b કહી દો. બરાબર, તો હવે જે છે આ નળાકારના અક્ષથી આપણે r ત્રિજ્યા જેટલા અંતરે એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ જે છે એ ધારીએ છીએ. જેમ પહેલા ચેપ્ટરમાં આપણે કીધું હતું એવી જ રીતે ગાઉસના નિયમના ઉપયોગમાં આ નળાકારના અક્ષથી r ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ જે છે આપણે વિચારીએ તો ગાઉસના નિયમ પ્રમાણે આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે phi બરાબર E * a વડે વ્યાખ્યાયિત કરી શકીએ. હવે આ બાજુ આપણે phi ની જગ્યાએ ફ્લક્સનું બીજું સૂત્ર q/ε0 મૂકી શકીએ. આ બાજુ E જે છે as it is. હવે a એટલે નળાકાર ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર થાય 2πr, ત્રિજ્યા r કીધી છે ને આપણે, * l. l એટલે એની લંબાઈ. તો એનું ક્ષેત્રફળ આપણે મૂક્યું 2πr * l. હવે આ બાજુ જે છે q ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? λ * l. બરાબર, q બરાબર λ * l લખી શકાય. બંને બાજુ l જે છે કેન્સલ થશે. હવે E આપણે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર એટલે એને સૂત્રનો કરતા બનાવીએ તો E બરાબર શું થશે? λ/2πε0r. બરાબર, તો આ આપણને બંને નળાકારનો જે વચ્ચેનો અવકાશ જે છે ત્યાં આ અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. બરાબર, તો જો આ સૂત્ર મિત્રો આપણે ગાઉસના નિયમનો જે પહેલો ઉપયોગ જોયો તો અતિ લાંબા તાર માટે એ જ છે કે નહીં? બરાબર, હવે આગળ જે છે 18મા દાખલાની આપણે વાત કરીએ તો 18મા દાખલાની અંદર ત્રણ પ્રશ્નો જુદા જુદા તમને પૂછેલા છે. એમાં પહેલા એ પ્રશ્નની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે એકબીજાથી 0.53 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે એની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય જે છે એ આપણને ઇલેક્ટ્રોવોલ્ટમાં મેળવવાનું કીધું છે. એટલે કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર 0.53 એંગસ્ટ્રોમ છે એવું આપણને કીધેલું છે. બરાબર, તો ત્યારે આપણે એની સ્થિતિ ઊર્જા જે છે એ ઇલેક્ટ્રોવોલ્ટમાં મેળવવાની છે. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર જે છે એ આપણે ભણી ગયા કે q1 q2/r થાય. બરાબર, સ્થિતિ ઊર્જા અહીંયા મેં અંતરને r1 નામ આપ્યું છે કેમ કે આગળ એનો ઉપયોગ છે એટલા માટે, બાકી ખાલી તમે r કયો તોય ચાલે. બરાબર, તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર જે છે એ આપણે મૂકીએ, એમાં કિંમત મૂકીએ, k ની કિંમત મૂકીએ, કુલમ્બ અચળાંકની, q1 એટલે પ્રોટોનનો વિદ્યુતભાર, q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. બંનેના મૂલ્યો તો સમાન જ હોય છે પણ એક પ્લસ હોય ને એક માઈનસ, એટલે અહીંયા માઈનસ લખ્યું છે. નીચે r1 0.53 એંગસ્ટ્રોમ એટલે 10 - 10 ઘાત. તો એનું સાદુરૂપ આપશું તો પ્રથમ જવાબ આપણને જે મળશે -43.47
ગુણ્યા 10 - 19 ઘાત એ જૂલમાં હશે, એટલે આ જૂલમાં થયું સ્થિતિ ઊર્જા. પણ આપણે એને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવાની છે, એટલે ઇલેક્ટ્રોનની કિંમત વડે આપણે ભાંગી આવીએ, બરાબર. તો ફાઇનલી આપણને સ્થિતિ ઊર્જા મળશે -27.2 ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. તો આ પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળ્યો કે સ્થિતિ ઊર્જા મેળવવા બંને પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે 0.53 એંગસ્ટ્રોમ અંદર. અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જા શૂન્ય જ લઈએ છીએ. ટેક્સ્ટબુકમાં રકમમાં કીધેલું જ છે તમને કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય છે. હવે બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજો પ્રશ્ન આપણને બીઆમાં એવો પૂછ્યો છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એ એકબીજાથી 0.53 એંગસ્ટ્રોમ અંતરે બંધિત છે, જકડાયેલા છે, એમ ફિક્સ છે. તો એમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઊર્જા આપવી પડે અથવા કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે એવો પ્રશ્ન પૂછ્યો છે. સાથે સાથે હિન્ટ એવી આપેલી છે કે ગતિ ઊર્જા જે છે એની સ્થિતિ ઊર્જા કરતા કેવી છે, અડધી છે, બરાબર. હવે વાત મિત્રો ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની છે. તો કોઈ પણ વસ્તુને મુક્ત કરવા માટે પહેલા તો આપણે એની કુલ ઊર્જા જાણવી પડે, કેમ કે જો કુલ ઊર્જા ઋણ હોય તો એનો અર્થ એવો થયો કે એ વસ્તુ, એ પદાર્થ કે એ કણ બંધનમાં છે. કોઈ પણ તંત્રની કે કોઈ પણ કણની કુલ ઊર્જા ઋણ હોવી એટલે એનું બંધનમાં હોવાનું સૂચવે છે. 11મા ધોરણમાં આપણે બંધન ઊર્જાની એની ગ્રહ માટે વાત કરેલી છે, ત્યારે આવું થોડુંક શીખ્યા, બરાબર. ભલે ગ્રહના નિયમો ઇલેક્ટ્રોનને એને લાગુ નથી પડતા, પણ હું ખાલી સમજાવું છું. ત્યાં આપણે કુલ ઊર્જા અને બંધન ઊર્જાની એવી વાત કરેલી. એટલે કોઈ પણ વસ્તુની કુલ ઊર્જા જો ઋણ હોય તો એનો અર્થ એવો થયો કે બંધનમાં. તો જેટલી કુલ ઊર્જા આવે એટલી જ આપણે શું કરવી પડે, ધન ઊર્જા આપવી પડે, તો એને આપણે મુક્ત કરી શકીએ. તો સૌપ્રથમ તમારે ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા ગણવી પડે. હવે કુલ ઊર્જા એટલે શું થાય, ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. તો ગતિ ઊર્જા નથી આપણી પાસે, એટલે પહેલા તો ગતિ ઊર્જા મારે મેળવવી પડશે. તો ગતિ ઊર્જાની હિન્ટ આપી છે કે ગતિ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા કરતા અડધું લેવાનું. તો સ્થિતિ ઊર્જાનું અડધું કરો એટલે 13.6 આવશે. મિત્રો ધ્યાન રાખજો, માઈનસ નો લખતા, ક્યારે કોઈ તંત્રની કે પદાર્થની ગતિ ઊર્જા ઋણ હોતી નથી, એટલે ગતિ ઊર્જા ધન જ આવશે. એટલે આ ગતિ ઊર્જા મળી આપણને. હવે કુલ ઊર્જા મેળવવી હોય તો મારે શું કરવું પડે, ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. તો ગતિ ઊર્જા આપણે મેળવેલી છે, સ્થિતિ ઊર્જા એમને મેળવેલી છે, ઇલેક્ટ્રોવોલ્ટમાં જ રાખીએ છીએ આપણે. તો કુલ ઊર્જા જો કેટલી મળશે, -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. તો મેં કીધું ને, જો કોઈ પણની કુલ ઊર્જા ઋણ આવી એટલે એનો અર્થ એવો થયો કે એ બંધનમાં છે. હવે જો આપણે એને મુક્ત કરવો હોય તો એટલી જ ધન ઊર્જા આપવી પડે. એટલે આપણે કરવું પડતું લઘુત્તમ કાર્ય કે આપણે આપવી પડતી ઊર્જા જે છે એ +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. ક્લિયર? એટલે આ બીજા પ્રશ્નનો જવાબ આપણને મળ્યો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે, એટલે +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે, બરાબર. હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો એમાં એવું કીધું છે કે જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનને એકબીજાથી 1.06 એંગસ્ટ્રોમ અંતરે રાખવામાં આવે. પહેલા બંને વચ્ચેનું અંતર કેટલું હતું, 0.53 એંગસ્ટ્રોમ. હવે બંને વચ્ચેનું અંતર જે છે એ 1.06 એંગસ્ટ્રોમ કરવામાં આવે તો ઉપરના બંને જવાબમાં શું ફેર પડશે, એટલે કે આ જે આપણે A મેળવ્યો અને B પ્રશ્નમાં જે જવાબ મેળવ્યો એમાં શું ફેર પડશે. એટલે એ જ વસ્તુ આપણે મેળવવાની છે, પણ ક્યાં બદલાશે એની વાત આપણે કરવાની છે. તો હવે જુઓ, પ્રારંભમાં અંતર 0.53 હતું, એટલે R1 કીધું મેં એને. એટલે એ પ્રારંભિક સ્થિતિ ઊર્જા આપણે એને કહી દઈએ અત્યારે આ પ્રશ્ન માટે, U1, બરાબર. હવે અંતર કેટલું છે, R2. તો આપણે R2 અંતરે સ્થિતિ ઊર્જા મેળવીએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે. તો સૂત્ર એ જ આવશે, કિંમત એ બધી ઉપર એ જ આવશે, ખાલી નીચે R2 બદલાશે. R2 હવે કેટલું લેવાનું છે, 1.06 એંગસ્ટ્રોમ, બરાબર. તો આમાં તમે કિંમત મૂકશો અને સાદુરૂપ આપશો અને જવાબ ઇલેક્ટ્રોવોલ્ટમાં તમે લાવો. એટલે હવે 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઊર્જા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની મળશે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. તો સ્થિતિ ઊર્જાનો જે ફેરફાર છે, આ પ્રારંભિક સ્થિતિ ઊર્જા અને
આ અંતિમ સ્થિતિ ઊર્જા, તો એનો જે ફેરફાર છે એ આપણને કેટલો મળશે -13.6 ઇલેક્ટ્રોન U1 માંથી U2 બાદ કરો તમે એટલે એ સ્થિતિ ઊર્જાનો આપણને ફેરફાર મળ્યો -13.6 ઇલેક્ટ્રોન બરાબર। હવે એક રીતે સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે શું થયું, કરવું પડતું કાર્ય જ થયું, એ કુલ ઊર્જા જ થઈ અત્યારે। તો જો આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો સ્વાભાવિક વાત છે એટલી જ આપણે શું કરવી પડે, પ્લસ ઊર્જા આપવી પડે। એટલે કરવું પડતું એ લઘુત્તમ કાર્ય કે તંત્રની કુલ ઊર્જા જે છે એ કેટલી થશે, +13.6 ઇલેક્ટ્રોન થશે બરાબર। હવે જે છે આ કાર્યની વાત છે, આ સ્થિતિ ઊર્જાની વાત છે। હવે ગતિ ઊર્જાની જો વાત કરવી હોય તો ગતિ ઊર્જામાં કેવી થશે, શૂન્ય થશે બરાબર। જો તમે સૂત્ર ઉપરથી સમજી શકો, આ કુલ ઊર્જા એટલે શું છે, ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા બરાબર। તો હવે જો કુલ ઊર્જા જે છે એ -13.6 થઈ, આમે પ્લસ શું કામ લખ્યું છે કે ઇલેક્ટ્રોનને જો આપણે મુક્ત કરવો હોય તો એટલી ઊર્જા આપવી પડે, +13.6 જેટલી। બાકી અત્યારે સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે એક કરેલું કાર્ય જ થયું અને કાર્ય એટલે એની કુલ ઊર્જા જ થઈ, તો એની કુલ ઊર્જા કેટલી છે, -13.6 ઇલેક્ટ્રોન। તો અહીંયા તમે કુલ ઊર્જા જે છે એ -13.6 ઇલેક્ટ્રોન ગતિ ઊર્જા આપણે મેળવી છે વત્તા સ્થિતિ ઊર્જા કેટલી આવશે, -13.6 ઇલેક્ટ્રોન બરાબર। તો ગતિ ઊર્જાને સૂત્રનો કરતા બનાવો એટલે આ માઈનસ વાળું પદ જે છે આ બાજુ આવશે એટલે પ્લસ થશે, તો માઈનસ પ્લસ કેન્સલ થઈ જશે એટલે ગતિ ઊર્જા જે છે એ કેવી થશે, શૂન્ય થશે બરાબર। જો સ્થિતિ ઊર્જા આપણે મેળવેલી છે -13.6 એટલે મેં સ્થિતિ ઊર્જા અહીંયા -13.6 મૂકેલી છે બરાબર। આ સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે કરવું પડતું કાર્ય દર્શાવે છે અથવા એની કુલ ઊર્જા દર્શાવે છે, એટલે કુલ ઊર્જા કેટલી છે, -13.6 ઇલેક્ટ્રોન। તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું, તો કે એટલી જ પ્લસ ઊર્જા આપવી પડે બરાબર। એટલે આ ખાસ ધ્યાન રાખજો કે -13.6 જે છે એની શું દર્શાવે છે, કુલ ઊર્જા દર્શાવે છે, એટલે કે બંધનમાં છે એમ। એટલે આ સમીકરણ ઉપરથી મેં દર્શાવ્યું કે કુલ ઊર્જા -13.6 બરાબર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આપણે જે મેળવેલી એટલે ગતિ ઊર્જામાં શું મળશે, શૂન્ય। તો આ સ્થિતિમાં જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર જે છે 1.06 એંગસ્ટ્રોમ હોય ત્યારે કયા જવાબ બદલાણા, જો પહેલા સ્થિતિ ઊર્જા એટલી હતી, હવે આ સ્થિતિમાં સ્થિતિ ઊર્જા 13.6 છે માઈનસ બરાબર। પછી કુલ ઊર્જા જે છે અથવા સ્થિતિ ઊર્જાનો જે ફેરફાર છે એ -13.6 ઇલેક્ટ્રોન। તો પહેલા એને જુઓ કુલ ઊર્જા કેટલી હતી, -13.6 ઇલેક્ટ્રોન, આ સ્થિતિમાં એટલી જ છે એટલે આ બંને જવાબ સેમ હતા। અને ગતિ ઊર્જા કેટલી હતી, +13.6 ઇલેક્ટ્રોન, તો અહીંયા જો ગતિ ઊર્જા કેવી છે, શૂન્ય છે। તો આટલા જવાબ જે છે એ બદલાય। તો મિત્રો આજે જે આપણે 17મા અને 18મા દાખલાની વાત કરી, તો 19મા દાખલાની અંદર તમને H2 અણુ આપેલો છે અને એવું કીધું છે કે એમાંથી એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરીએ તો H2+ મળે। હવે આ H2+ માં જે બે પ્રોટોન રહેલા છે એ બંને પ્રોટોન જે છે એની વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ છે અને આ બંને પ્રોટોન થી સમાન અંતરે આવેલો હોય એવો એક ઇલેક્ટ્રોન છે અને જેનું અંતર 1 એંગસ્ટ્રોમ આપેલું છે। તો આ તંત્રની સ્થિતિ ઊર્જા આપણે મેળવવાની છે અને સ્થિતિ ઊર્જાની પસંદગી આપણે શૂન્ય ક્યાં લઈએ એ જવાબ આપણે આપવાનો છે। તો સ્થિતિ ઊર્જા આપણે અનંત અંતરે શૂન્ય લઈએ છીએ એટલે એ પસંદગીનો જવાબ તો આપણે તરત આપી શકીએ કે ભાઈ અનંત અંતરે સ્થિતિ ઊર્જા આપણે શૂન્ય લઈએ છીએ। પણ બીજો જવાબ જે આપણે મેળવવાનો છે ખાસ કે આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થાય। તો તંત્રમાં જો 3 વિદ્યુતભાર છે, 2 પ્રોટોન છે જેનો વિદ્યુતભાર મેં E+ વડે દર્શાવ્યો છે, એક ઇલેક્ટ્રોન છે જેનો વિદ્યુતભાર મેં -E- વડે દર્શાવ્યો છે, ત્રણેયને આપણે સંજ્ઞા આપી દઈએ 1 2 3 એવી રીતે અને તંત્રની આપણે સ્થિતિ ઊર્જા મેળવવી। તો તંત્રની સ્થિતિ ઊર્જા કઈ રીતે મેળવવાની એ આપણે અગાઉ શીખી ગયા છીએ। તો એ જ રીતે આપણે તંત્રની સ્થિતિ ઊર્જા મેળવીએ તો તંત્રની કુલ સ્થિતિ ઊર્જા આપણે જો મેળવવી હોય તો દરેક વિદ્યુતભારની એકબીજાની સાપેક્ષે સ્થિતિ ઊર્જા આપણે ગણવી પડે અને એનો સરવાળો કરવો પડે એટલે તંત્રની આપણને કુલ સ્થિતિ ઊર્જા મળે। તો
પહેલાની ઉર્જા જે છે બીજાની સાપેક્ષે એટલે U12 કહેવાશે, વત્તા પહેલાની ઉર્જા જે છે ત્રીજાની સાપેક્ષે એટલે U13 થશે, પ્લસ એવી રીતે બીજાની ઉર્જા જે છે ત્રીજાની સાપેક્ષે એટલે U23 થશે. બરાબર. તો તંત્રની કુલ ઉર્જા એટલે આ ત્રણેય સ્થિતિ ઉર્જાનો શું થશે? સરવાળો થશે. હવે એનું સૂત્ર આપણે લખીએ U12 એટલે કે પહેલા અને બીજાની સ્થિતિ ઉર્જા. તો એનું સૂત્ર સ્થિતિ ઉર્જાનું શું છે? K Q1 Q2 upon R. તો K Q1 ગુણ્યા Q2 એટલે E ગુણ્યા E શું થશે? E સ્ક્વેર થશે. બંને પ્લસ જ છે એટલે પ્લસ આવશે અને નીચે બંને વચ્ચેનું અંતર એટલે મેં R12 લખ્યું છે. એવી જ રીતે U13 નું સૂત્ર લખીએ પહેલા અને ત્રીજાની સ્થિતિ ઉર્જા. તો E પ્લસ અને E માઈનસ એટલે આ ધન વિદ્યુતભાર છે અને આ માઈનસ છે એટલે પ્લસ ઓર માઈનસ માઈનસ થશે એટલે માઈનસ આવશે એટલે K Q1 ગુણ્યા Q2 એટલે E ગુણ્યા E સ્ક્વેર થશે અને પ્લસ ઓર માઈનસ માઈનસ એટલે આગળ મેં માઈનસ લખ્યું છે. બંને વચ્ચેનું અંતર R13. એવી જ રીતે 2 3 માટે થશે જો બરાબર અહીંયા E પ્લસ છે આ E માઈનસ છે એટલે માઈનસ K E સ્ક્વેર upon R23. હવે સાદુરૂપ ટૂંકાવવા માટે થઈને આપણે K ને કોમન કાઢી લઈએ અને બાર એની કિંમત મૂકી દઈએ 9 ગુણ્યા 10 ની 9 એવી જ રીતે દરેક પદમાં E સ્ક્વેર પણ કોમન નીકળશે એટલે બાર E કોમન કાઢી લઈએ અને એની કિંમત મૂકી દઈએ. બરાબર. તો અહીંયા અંદર વધશે 1 upon R12 આ પદમાં. હવે R12 જે છે એટલે પહેલા અને બીજા વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ આવશે પછી માઈનસ એટલે આ માઈનસ. હવે બીજા પદમાં શું વધશે? 1 ના છેદમાં R13 તો ઉપર 1 નીચે R13 13 એટલે પહેલા અને ત્રીજા વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ એટલે છેદમાં 1 આવશે ને પણ 1 ન લખીએ તો પણ ચાલે. એવી જ રીતે આ ત્રીજું પદ માઈનસ અને 1 upon R23 R23 તે કેટલું થશે? 1 એંગસ્ટ્રોમ જ થશે એટલે છેદમાં 1 ન લખીએ ચાલશે પણ ત્રણે ત્રણ એંગસ્ટ્રોમ માં છે એટલે ત્રણે ત્રણ માં 10 ની માઈનસ 10 ઘાત આવશે છેદમાં E 10 ની માઈનસ 10 ઘાત જે છે એ આપણે કોમન કાઢી લીધી બહાર. તો આ પદનું તમે ફાઇનલ સાદુરૂપ આપશો તો સ્થિતિ ઉર્જા જે છે એ -30.7 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ મળશે. આપણને ઇલેક્ટ્રોવોલ્ટમાં જવાબ મેળવવાનો કીધો નથી એટલે તમે જૂલમાં મેળવો તો પણ ચાલે પણ પાછળ ટેક્સ્ટ બુકમાં તમને આન્સર ઇલેક્ટ્રોવોલ્ટમાં આપ્યો છે એટલે જો આ આન્સરને ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે ફેરવવો હોય તો E ની કિંમત વડે ભાગી લેવાનો. તો ઇલેક્ટ્રોવોલ્ટમાં તમને આન્સર જે છે એ કેટલો મળશે? -19.2 ઇલેક્ટ્રોવોલ્ટ મળશે. તો આ 19મા દાખલામાં મિત્રો આપણે તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી. હવે 20મા દાખલાની જો વાત કરીએ તો 20મા દાખલાની અંદર તમને સ્મોલ a અને સ્મોલ b ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ આપેલા છે જેને વાહક તારથી જોડવાના અને વાહક તારથી જોડ્યા બાદ એની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવાનો. એટલે પહેલો જવાબ આપણે બંને ગોળા માટે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવાનો. પછી આગળમાં એવું પૂછ્યું છે કે એવું દર્શાવવાનું છે આપણે કે ભાઈ સપાટ વિભાગ કરતા એટલે કે સમતલ જે સપાટી છે બરાબર એની કરતા ધારદાર કે વક્રકાર તીક્ષ્ણદાર સપાટી જે છે એટલે કે વક્ર સપાટી જે છે એની પર પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે? ફરીને એકવાર કહું છું શું સાબિત કરવાનું છે? બીજું આપણે કે સમતલ સપાટી કરતા કે સપાટ સપાટી કરતા વક્રકાર કે ધારદાર સપાટી પર પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે એ આપણે બતાવવાનું છે. તો સૌથી પહેલું તો આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવાનો છે એટલે પહેલા એની આપણે ચર્ચા કરીએ. તો બંને ગોળાઓને આપણે તારથી જોડવાના છે. હવે સ્વાભાવિક વાત છે મિત્રો બંને ગોળાઓને આપણે તારથી જોડીએ તો બંનેમાં વિદ્યુતભારના ભાગ પડે વિદ્યુતભારની વહેંચણી થાય એટલે એક રીતે આપણે ગણીએ તો એ બંને ગોળાઓ એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે એવું વિચારી શકાય અને સમાંતર જોડાણમાં સ્થિતિમાન જે છે એ કેવું હોય? સમાન બરાબર અને વિદ્યુતભાર કેવો હોય? અલગ. છતાં આપણે સમજવા માટે થોડુંક વ્યવસ્થિત લખીએ તો એ ત્રિજ્યાનો ગોળો જે છે એનું સ્થિતિમાન આપણે V1 લઈએ અને એનો વિદ્યુતભાર જે છે Q1. સ્મોલ a ત્રિજ્યાના ગોળાનું સ્થિતિમાન V1 અને વિદ્યુતભાર એનો શું કહીએ આપણે? Q1. એવી જ રીતે b ત્રિજ્યાના ગોળો જે છે એનું સ્થિતિમાન આપણે V2 કહીએ અને એનો વિદ્યુતભાર જે છે આપણે Q2 કહીએ. પણ મેં વાત કરી એમ કે સ્થિતિમાન બંનેનું કેવું થશે? સમાન થશે.
એટલે V1 બરાબર આપણે V2 લખી શકીએ. હવે સ્થિતિમાનનું સૂત્ર આપણને ખ્યાલ છે કે Q upon R. તો પહેલા ગોળા માટે લખવું એટલે K Q1 અને એની ત્રિજ્યા છેદમાં A આવશે. એવી જ રીતે બીજા ગોળા માટે K Q2 upon B. તો K કેન્સલ થશે એટલે આમાંથી આપણને Q1/Q2 બરાબર શું મળશે? A upon B મળશે. અને સમીકરણ 1 કહી દઈએ, આગળ આનો ઉપયોગ કરશું આપણે. હવે આપણે મેળવવાનો છે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. તો E1 upon E2 લઈએ. E1 એટલે પહેલાની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર, E2 એટલે બીજા ગોળાની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર. તો E1 નું સૂત્ર લખીએ એટલે થશે KQ1 upon A². વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? KQ upon R². એટલે એવી રીતે પહેલા ગોળાની ત્રિજ્યા A છે. સેમ એવી રીતે નીચે બીજા ગોળા માટે લખીશું તો KQ2 upon B² થશે. K કેન્સલ થશે. તો E1/E2 બરાબર આપણને મળશે Q1/Q2 અને ગુણ્યા B²/A². હવે Q1/Q2 ની કિંમત આપણે સમીકરણ 1 ઉપરથી મેળવીએ. બરાબર, એટલે અહીંયા મૂકી દઈએ તો Q1/Q2 ની જગ્યાએ A upon B લખીએ. A કેન્સલ થશે અને એક B કેન્સલ થશે એટલે ઉપર એક B વધશે, નીચે એક A વધશે. તો E1/E2 બરાબર આપણને શું મળ્યું? B upon A. તો આ મિત્રો પહેલો જવાબ આપણને મળ્યો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. હવે આની ઉપરથી આપણે પૃષ્ઠ ઘનતા વાળું જે સાબિત કરવાનું છે એ સાબિત કરીએ. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આગળ પહેલા ચેપ્ટરમાં શીખી જ ગયા છીએ. E બરાબર શું થશે? સિગ્મા upon એપ્સિલોન 0 ગોળાની સપાટી માટે. તો E ની જગ્યાએ આપણે સિગ્મા upon એપ્સિલોન 0 મૂકશું. એટલે E1 માટે લખું તો સિગ્મા 1 upon એપ્સિલોન 0 થાય. એવી જ રીતે છેદમાં E2 માટે લખું તો સિગ્મા 2 upon એપ્સિલોન 0. એપ્સિલોન 0 કેન્સલ થશે એટલે સિગ્મા 1/σ2 બરાબર થશે B upon A. તો હવે જો પહેલાની પૃષ્ઠ ઘનતા જે છે સિગ્મા 1 એની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં થઈ. એવી જ રીતે બીજા માટે જશે જો સિગ્મા 2 અને B એટલે કે બીજાની પૃષ્ઠ ઘનતા એની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જનરલ આપણે લખી શકીએ ને કે ભાઈ પૃષ્ઠ ઘનતા જે છે બરોબર એ ગોળાની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એનો અર્થ એવો થયો કે જો ત્રિજ્યા વધારે હોય તો પૃષ્ઠ ઘનતા જે છે એ કેવી હોય? ઓછી. તો હવે સમતલ સપાટીની અને વક્રાકાર સપાટીની વાત કરીએ તો સમતલ સપાટીની ત્રિજ્યા વધારે કહેવાય. કેમ કે સૈદ્ધાંતિક રીતે સમતલ સપાટી માટે ત્રિજ્યા કેવી ગણાય? અનંત ગણાય. તો ત્રિજ્યા જ્યારે અનંત હોય અથવા ખૂબ વધારે હોય ત્યારે પૃષ્ઠ ઘનતા કેવી મળે? ઓછી મળે. બરાબર, એટલા માટે સમતલ સપાટી કરતા વક્રાકાર સપાટીની પૃષ્ઠ ઘનતા જે છે એ કેવી હોય છે? વધારે. કેમ કે સમતલ સપાટી સાપેક્ષે વક્રાકાર સપાટીની ત્રિજ્યા ઓછી કહેવાય. ફરીને એકવાર યાદ કરાવું છું, સમતલ સપાટીની ત્રિજ્યા સૈદ્ધાંતિક રીતે શું કહેવાય? અનંત કહેવાય. એટલે ઈ વક્રાકાર સપાટી કરતા એની ત્રિજ્યા વધારે છે એમ કહેવાય. અને જેની માટે ત્રિજ્યા વધારે હશે એની પૃષ્ઠ ઘનતા કેવી હશે? ઓછી હશે. બરાબર. તો આ આપણા બીજા પ્રશ્નનો જવાબ થયો કે શા માટે સમતલ સપાટી કરતા વક્રાકાર સપાટીની પૃષ્ઠ ઘનતા વધારે હોય છે? કારણ કે સમતલ સપાટી કરતા વક્રાકાર સપાટીની ત્રિજ્યા ઓછી હોય છે. ક્લિયર? તો આ 19 અને 20 દાખલાની આપણે વાત કરી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળ દાખલા ગણીશું. થેન્ક યુ.